એટલે આ આડુનો ફોન આવ્યો હતા. હલો બોલો આડુ. શું કરો આડુ? કોઈ નહીં, આ બેઠો તો ઘરે. ઘરે હતા એમ? વાહ, તો હું તમારે ઘેર આવું. અત્યારે રાતના અત્યારે આવું ઉતરેનો તો ભેગો થવા. એટલે હમણાં તો આવીને જાય આપણું અડધી રાતે. એ તો લે બહુ ટાઈમ પહેલા હતો પણ અત્યારે હવે મોડું નહીં થઈ ગયું? પણ સવારે ઘરે આવજો ને. નીકળી ગયો હું તો. ઘરે નીકળી ગયા હો? અને રોટલા તૈયાર રાખજો બરોબર. એ સારું હળો. અને હેલાર તો શીરો ને ખીચડી ના રાખતા, બીજું કોઈક બનાવજો સારું. એ સારું હળો, તો વાંધો નહીં. હો ને? એ હા. હા. એટલે અરે આઠું જબરો પેલો છે. હા, અડધી રાતે ને આવવાનો ટાઈમ મળે જાણો ત્યાં. આ બહાર રોટલા કરવાના. હા, બાકી કોઈ સારું બનાવજો. સારું શું ભાવું છે એને હવે? તું તો બનાવવું તો પડશે જ ને. ઉત્તરાયણ આવે તો હવે ખવડાવી દઈએ જાણો. હવે સારું ખાવાનું પહેલું ફોન કરવા દે. હલો પહેલું. હા બોલો બોલો અજુભા. ચલો હતા આ ઘરે હતો તો ઘર બાજુ જવું કામ હતું થોડું. અત્યારે શું કોમ હ? એટલે આવો તો ખરા કોમ. એટલે મારે કોમ હ બધું નવરાશ નહીં. એટલે એક મહેમાન આવો ને. કોણ આવા વળી તમારા દાળત મેં? એટલે આઢું આવે પેલા નતા આવે પેલા દાળ. એટલે આ તમારે ભોણિયો આવવાનો હ? હવે એ તો આવશે જ હંગાત હીરો હંગાત જ હોય. અને પાછા રોટલાય બનાવવાના એમના. એવું હોવ. હ? ભોણિયો તો માથા પારે પડો, મને તો એની બીક લાગે છે. એટલે કશું નહીં કરાતો હો. આપણે ત્યાં તો આપણે ઊંઘમાં હતા એટલે. હા હડો આવો. કરે હો ને તમે? હોવ, ઘરે જ છું. આવું હડો. હા હા ભૈલુભા આવો સારું જલ્દી. હવે કોઈક આવે એટલે કરીએ. શું બનાવું? હો આવો ભૈલુભા, બેહો. બોલો બોલો અજુભા. એટલે બુડો પેલા મહેમાન આવે હ. હા પેલા નતા આવ્યા અડધી રાતે, ખબર હે? ઓવા ઓવા. એ રે પેલા ઊંઘવાના તો જઈ રે. હોવ. અને કે રોટલા બનાવીને રાખો, હું આવું. તે મને તો રોટલા આવડે યાર. એટલે તમારે રોટલા નહીં બનાવવા, કોઈક આઈડિયા આલો શું બનાવીએ એના માટે. તો મહેમાન આવતા શીરો ને મગ બટાકા શાક. એટલે પણ એ ના પાડી ચોખ્ખી. જેટલી વખત આવે એટલે હું એ જ ખવડાવું. એવું કે એ ના બનાવતા કોઈ સારું બનાવજો. હવે સારું શું ખાવું છે? તો શીરો બનાવી દો, બીજું કરીએ તમે. શીરો ચોખ્ખી ના પાડે કે શીરો મગ ખીચડી એવું કશું ના બનાવતા. તો મહેમાનને તો શું ખવડાવશે? કે કોઈ સારું બનાવજો. કે રાતના દાળ ભાત ખવાય નહીં. હા એટલે જ ન કહું પહેલું ભાઈ પૂછવા દેવું કે એક કામ કરો, તમે સસ્તામાં પતાવો તો એક મસ્ત મારા જોડે આઈટમ પડી છે. આ ટ્રેન્ડિંગમાં ચાલે, મજબૂત આઈટમ. મહેમાન તમારે ખુશ થઈ જાય. એવું? હા. કોણ તાણ શું બનાવે? મને આવડે છે. એવું? હવે તમે ના આવો તો આપણે કારીગર લઈ દેવું. પણ કારીગર લાવો તો કારીગર છે આપણા જોડે એક. એવું? હા. અને મને આવડે છે. 50% આવડે ને કારીગરને બોલાવી દઈએ એવું લાગે તો વાંધો નહીં. કારીગરને બોલાવશો ને તમે ફોન કર. અને સસ્તી આઈટમ હ, સસ્તામાં પતી જાય તમારે. તો એવું જ જોવાનું. ખાલી તમારે શું લાવવાનું થાય ખબર? કોથમીર, મરચણ, ટોમેટા અને ડુંગળી. બરોબર. અને સિંગ ભજીયા. એ તો બધું ઘરે પડી જશે. કોથમીર મરચાં ને તો સિંગ ભજીયા દુકાનથી મંગાવી દો. 5-6 પેકેટ સિંગ ભજીયાના અને 2 આલુ સેવના. બરોબર. સિંગ ભજીયા આલુ સેવનું શાક બનાવશો એટલે તમારા મહેમાન હે ને ઓગળી સુધી ખાઈ જાય. હું વાત કરો. એટલે તમે હું શાક બનાવું જોજો આજ ખાલી. તો પછી જ બનાવીએ. બધું સસ્તામાં પતી જાય. સસ્તામાં 40-50 રૂપિયા ને 20-30 રૂપિયા શાકભાજી. બરોબર. તો એ જ બનાવીએ. અને મહેમાને રાજી થઈ જાય કે કદી જીવન મેં ખાધું નહીં હોય. તો હાચી ને એવું કદી ખાધું જ નહીં. તમે જોતા નહીં ફોનમાં અત્યારે યાર? જોઈએ લે, પણ આપણે તો આવડે નહીં યાર. એટલે આપણું હું તો ઓતરા દાડે જ બનાવી ખાઉં તા. હું વાત કરો. આપણે એને બનાવવાની તૈયારી ચાલુ કરી દીધા. એ નીકળી જાવ પપ્પા છે. લેવડો પડે તો દુકાનથી મંગાવી દે. હેડો ભલે ઘરમાં બેસીએ. ઘરમાં નહીં બેહું, એક કામ કરો ને, ખુલ્લામાં બેસી મજા આવે યાર. તો વધારે પેલો મોચો થાય બેહો, હું લેતા આવું વસ્તુ. હું મોટો ઢાળતો હતો, તમે લેતા આવજો. સારું જો ડુંગળી, કોથમીર, મરચાં, ટોમેટા આટલું લાવવાલ. સારું. ઠંડીનું સ્વેટર પહેલા નહીં બધું આપણે સા ફળગાઈએ તો બીજો હાલ તો હજી વધે ને એમાં કડી કરી હા આટલી તો બહુ છે. 2-3 મરતો જ બહુ થઈ ગયો. બધું કમ્પ્લીટ કરીને કારીગરને ફોન કરી દઈએ. હા બધું તૈયાર કરી દઈએ પહેલાં. તમે કારીગરને ફોન કરો બરાબર. ડુંગળી કટિંગ કરો ને એકદમ ફાવશે. કરીએ ડુંગળી પહેલાં. મરચાં ટોમેટો તો વાટીએ. ટોમેટો તો બહુ નહીં નાખવાનું, એક જ નાખવાનું. એવું? હા, અને ખાટું થાય છે.
તમે જે કોઈ હા આ બધું બનાવવાનું બધું બહાર જ રાખીએ મજા આવશે. તો કશો તે બાર આપણે હળગાવીએ ચૂલો અંદર તો હંકળાશ પડશે. તો વાય હળગાવી હેડો તાન. પણ યાર મને બીજી કોઈ ચિંતા નહીં, તમારા આઢોના પેલા તમારા પોણિયાની ચિંતા હા. એટલે એને તો શું કરશે ખબર આપણે કોક ખાવાના આવી દેવું અને એક બાદ બેહી રહી આપણે હેરાન એટલે પણ આપણે બધે પૂરો મહેનત કરેલી હમણાં આવીને રહ્યો હકણું ના રહે અને બધું ઊંધું નાખે ને તો પૂરો મહેનત ફેલ જાય સમજ્યા. મને એની ચિંતા ના ના એ તો એનું તો કોક તે રાતે અડધી રાતે આવ્યો તો ઊંઘવાનો તો ચમ કરતો હતો. એ તો હ જેવો શું કરવું. પછી મારે કંટાળીને ગોદડું લઈને ધોળું પડ્યું. મને ખબર હતી કે હું ઠરું એના કરતા ઘરે જઈને એકલું ગોદડું ઉઠીને સુઈ ના જવું. બરોબર કેમ કરતો હતો તો ભાઈ કરતો આપણે તો મહેમાન નું કેવું પડ્યું ગયો મહેમાન હતા એટલે ને કે બીજો હોય તો દોત પાન નાખું. તો બરોબર આ તો સમજે દેવડો ને મને કે તું મારે જેવડો શું કહેવાનું હવે? એટલે એ તો શું કરવું પડે એને શું બોલવાનું ફોન ના હોય બસ હવે હજુ ભાઈ એક કામ કરો તમે ટોમેટો વાળો નહીં એને હું ડુંગળી તમને પેલું કરી આલું. તમે નહીં ખાધેલું કદી સિંગ ભજી છે? ના અલ્યા બધું શું ખાધું તાન? એટલે મને તો ખબર જ નથી કે આ સિંગ ભજીયાનું શાક બનતું છે. અલ્યા બધું આપણે શું કહેવાય આ તો પડકા ખાવાના આવે શાક બનાવવાનું તો આવતા છે હજુ ભાઈ આ ડુંગળી તો બહુ ઉડે. કે પેલા પોખો કાપી નાખો કે નહીં અલ્યા એમ નહીં યાર, તાણ આ તીખી ડુંગળી છે ઉડે આખું બળો. પેલા ડુંગળી તો ઉડે થાય ઓછો બંધ કરી દે બાર. ડુંગળી તો પોખો હોય કાપી. એક કામ કરો તમે કોથમીર નહીં વાટી મેલો હું વાટ નાખું. હા તમે સિંગ ભજી લેતા આવો. એવું કરવું હો જોડો અંધારું થવા આવ્યું પછી તમે આગળ આવશે હમણાં. તો વાંધો નહીં આપણે આખી નહીં દુકાન હોય ઘરે જોડે જ છે. હા લેતા આવો ફટાફટ તો હું વાટીને તૈયાર હાલ કરાવું. તમે બેહો, હું વાળીને આવું. આ લઈને આવું. ફટાફટ આવજો. યા. આ વળી બધું મને હુંપીને જ્યાં જોડે મારો છોકરો ના પહેણતો હોય હગા એમને આવો ને ઠામાર કરવાની. કેટલી વાર ભાઈ વાટી રાખ નહીં હા પછી આ લઈને આવજો ચલો હા 100 સિંગ ભજી લાવે 2 આલુ છે ચાલશે ને? બરોબર શોધ ચાલશે ને આટલું બહુ બહુ કંપનીનો લાયા હો હું કહેજો બાલાજી ના બાલાજીના બાલાજી હા કંપનીનો હારી લાવ્યો. બાલાજી ને હોય ને હા એમાં ટેસ્ટ પછી પેલા બધા મસાલા વાળા નહીં આવતા ઓહો હીરે ના સારા લાગે. હીરે હોય ને ઓછા મસાલા વાળા ને એટલે સારા લાગે. અમે કીધું નતું ભડું બાલાજીને લાવજો પણ તો હારી દુકાન નહીં જતા. પેલો મસાલો છે ને ગરમ મસાલો ઓહો ઓહો સબ્જી મસાલો હોય હોય તો હશે બસ અંધારું થઈ ગયું પણ તમારા રોજી આ નહીં આવતા હશે લે આપણે તૈયાર કરી નાખીએ તો હજી શું હતો નક્કી આવે ને નક્કી આવે લે અને આપણે બરોબર જે આ ને હમણાં આવશે ને તો પેલો તૈયાર હોય એટલે એ આવે ને તો આપણે તૈયાર કરી દઈએ એટલે નકર આપણે છે ને બનાવવાની મજા નહીં આવવા દે પેલો. એટલે જુબા ટોમેટો એક વધુ ખાઈ જાઉં. હવે ખાઈ જાઓ અડધો આલજે પા મને હા એ તો હોપારી જોડી મેં વધુ લ્યો તા આપણે બે ખાઈએ ને પડે એવું હશે તો હવે તાને તમારે ડોસિંગ કહી દો તપેલા બપેલા તૈયાર કરી નાખાડો. એટલે આપણે ડોસી વચ્ચે તો રમાયણ જ હતી ચમ ને તો ઉતરણ કરવા મેલી છે ચોકણ ચોકા મેલી હોય પિયરમાં એવું તાણ એટલે તો તાને હવે તમારે ખાવાનું આ બનાવી ગયો આ ભાભી આજ જ જઈ છે ડોસી. હવે ને તો કાલ જે હવે તો તપેલો ને એવું લાવો હડો એક કામ કરું ભારો પેલા હું ઓય પેલા ડોસી તમારે ડોસી યાદ આવે યાર આ શું કહેવાય કારીગર કારીગરને ફોન કરી દઉં. કરી દો ને તમે બોલાવો જલ્દી હેડો ફોન ને લાવો ફોન કરું. તારા રૂપસંગનો નંબર હા રૂપસંગ આપણે પેલા યાર દુકાનવાળા ઓહો ઓહો લે એમનો નંબર હોય એમની વાત કરો કારીગર રે ઓહો ઓહો લે હા નંબર નંબર. હાથ મારા હારા નહીં ફોને તમે તો વીઆઈપી રાખો. લ્યો લગાયો લગાવ્યો ને દેખાતું નહીં કશું યાર. એટલે રાત પડી ગઈ ને એટલો ફોનમાં તો દેખાય. હલો કેટલા હતા દુકાને હો થોડું કામ હતું તમારું પેલા હજુબાન તો આવજો ને. વાહ કેટલી વાર થા દુકાને કોકને બેહાતો ને ઘડી આ હડો ફટાફટ આવજો. કેટલી વાર થા 5 મિનિટમાં પોકતા ને હા જલ્દી આવો હડો. કારીગર તો આવો બરોબર કે દુકાને કોઈ નહીં દુકાને કોકને બેહારીને આવો. કશો વાંધો નહીં હેડો એમને એમ કીધું કે ચાટ લે હો એવું કશો વાંધો હાલ દે હોય મોહ વળી જે માગે હાલ દે હાલ હું
આપણે મહેમાન સાચા જાય એટલે બસ જાણો તો હું બધું વસ્તુ લાવી દઉં. હવે તમે એક કામ કરો, હા જો પેલા તપેલું, સીબુ અને ચમચો, તપેલું સીબું સમજો. હોવે. પછી મરચું, હળદર ને બધું તરાકો હું મિક્સ કરી આવું તમને મસ્ત. હા થોડું બરોબર, પહેલાં હું હાથ ધોઈ નાખું. હા તો નાખવાનું. લો પેલું ભાડો આ લાવજો તપેલું, ચમચો ને સીબું. બરોબર આવો, આવો તમારું જ કામ હતું, આવો ને યાર. હવે એક કામ કરવાનું, આપણા સિંગ ભજીયા શાક બનાવ્યું બોરે ખબર હે? એવું શાક બનાવવાનું હોય. અમને મહેમાન આવે અમને આટું. બનાવી દઈએ. હવે તમે તમારે ચાર્જ ચલો લેવો એમને કહી દો એટલે પહેલા. રૂપિયા ચાર્જ આલજો ને બહેણી ભરીને શાક આલજો. કશો વાંધો નથી, બનાવી દો ને હળો. અને શાક બહેણી ભરીને શું કરવું પડે? હવે ખાઈ લેજો આપણે. હા હવે ખાઈ લેવાનું બધું ભેગું. હા એવું કરજો. એટલે મહેમાનો થોડું સારું લાગે એમ કે હા એમને આડોશી પાડોશી આવે એમ હજુ પાને હગાને સારું લાગે. લેવડો આ બધું રેડી કરીને મેલ્યું આપણે. તમે જે રીતના મને શીખવાડ્યું છે મેનુ એ રીતના બધું કમ્પ્લીટ કરીને મેલ્યું. જોઈ લો, આજ જોઈ લો તમે. બરોબર રેડી ને? કમ્પ્લીટ લો રેડી. તો હવે એક કામ કરો, આજુબાજુ તેલ લાવી દોડો ફટાફટ. તેલ ને મરચું બધું લેતા ખડો. આવો. આદુની કમી રહી ગઈ. આદુ તો હવે નતું યાર અમને. સારું હળો ચાલશે તાર. આદુ ભાઈ મને આદુ તો યાદ જ નતું. આલ્યો આ લે. એક કામ કરો, હું એમને મસાલો પેલો મિક્સ કરી આલું. બરોબર? હા એરું કરો તમે. તમે આ લાકડા હળગાય બરોબર? આ બધું તપેલા બપેલા રેડી છે ને? બધું રેડી જોઈ લો. બસ તમે એક કામ કરો, આ ચૂલો જોઈ લો હોય તો પેલા પેલું ભાત જોઈ લો ખાલી કમ્પ્લીટ આવી જાય ને. કશો વાંધો નહીં. અલ્યા પહેલું પાથરવાનું કોક લાવો ને ભાઈ, મહેમાનને તમે માટી ખવડાવજો. આ લાવ લાવ આ લ્યો તેલ, આ તેલ લ્યો. જા પાથરવાનું લાયા. કારગરનો પાથરવાનો ભાઈમાં મેલો બાર બેહવું નહીં, બધું એમાં મેલો એટલે રેત ના પડે મોય. એમાં મેલો લ્યો. લ્યો આ જોઈ લો મસાલો નાખ્યો બરોબર. ગરમ મસાલો નાખ્યો હો, મરચું, મીઠું, હળદર બરોબર રેડી લ્યો. કમ્પ્લીટ તૈયાર રાખ્યું બરોબર. બરોબર લ્યો. બરોબર ને? રેડી રેડી. હજુ ભાઈ ખાલી લાવી દો એટલે સિંગ ભજીયા કાઢ નાખો. 100 પેકેટ હે બરોબર. બરોબર એ પ્રમાણે તેલ નાખજો. શેટરે હજુ ભાઈ પહેરવા દીધું નહીં. ખબર કરી લ્યો તેલની બરણી હવે મેલ દો એટલે મનાળા સાટી જાજો. ના ના એમને અડિયો કરે કરધણી મહેમાન એમ ના આવે ને આપણે. અડિયો કરધણી જ કરે ને તાણ બીજું કોણ કરે? તાણ આમાં થોડું પાણી વળીને પલાળજો. હા પલાળજો. એમને અડિયો કરાવું. લ્યો હવે લાવ એટલે આ તેલ મેલતા આવો ને પાણી લેતા આવો. પાણી ચલ લાવું કરશો પણ લાવો ને. આ તો કાઢ નાખ. હો કાઢી દો. રેત નહીં પડે પછી ઘડી કરીને કાઢું. હા ઘડી ઘડી આખી બહેણી લાવ. હા લ્યો. હા હારું કામ ભાઈ. તમારે અડિયો છે. ગમી લ્યો. હા ઈ કોમ ગમી. કાઈ પડો લોટો ભરવા ગમી લો ખબર. હા હારી કોમ ગમી તમારું. બીજું કાઈ? આમાં પાણી નાખીને પેલું કરી દઉં ને. હોય એરું પલાળી દો પાણી નાખીને. હમ થોડું છે નાખો બસ બસ. જો આમાં હવે હજુ તમારે ઘરે બનાવવું હોય ને તો આપણે જેટલું તમારે તીખું જોતું હોય એ પ્રમાણે મરચું, હળદર, મીઠું બરોબર અને ગરમ મસાલો આપણે જે આવે સબ્જી મસાલો કે નહીં. રેડી? અને આ રીતના જોઈ લેજો પાહા ઘરે જાતે બનાવતે ફાવ. હોય આ તો વાંધો નહીં. એને તમારો ના નડે એની વર્ષે તૈયાર થઈ ગયું. ઇમામ કારીગર થવાય. ઠંડી આવી ગઈ નહીં. તમે મને સ્વેટર પહેરવા દીધું નહીં તમારા મહેમાનમાં. હું એ ચો પહેરી જા. આ તાપી બેસવાનું ઇમના લાડક વાય આઠું આવે હા. એવું હે? તેમાં તો આ જફા કરે. તો લાડક વાય આઠું ને ઓઢિયાના પાથરજો ને. હા એમનો ઓછે ગયો. એમનો ઉસંગ ને એ બધી કહેવાતો હોય ને. એમને તો કમ્પ્લીટ રાખવું પણ હે ને. એમને હવે તમે જોણશો ને હિસ્ટ્રી તો અમે હમણાં હાલ બધું મિલી નાખી જાવ. એવા હશે એમનો આઠું. આઠું એવા નહીં, આઠું નો પાણીઓ. એવું છે? પાણીઓ માથા ભારે એમનો. કશો વાંધો નહીં. હડો એમના પોણિયા ને આપવા દેતા. એ તો આ ચેક ખા ને સિંગ ભજીયાનું રોજ આવશે એ રેપડું. રોજ આવશે રે એને મગજ જ સુધરી જાય. એવું? હા તો લ્યો. પણ હજુ બા ટાઈમ બહુ થઈ ગયો. ફોન કરો ચલો પહોંચે. આવતા છે હું ફોન કરવા. ઓવો નહીં આપણે તૈયાર થઈ જાય એટલે. હા દેશી ચૂલાની વાત થતી છે. વાત તો ના થાય બડો. પહેલા આ વાત ચૂલા જતા ને ચલો ગેસ નો. તમે ગેસનું ખો અને ચૂલાનું ખો કેટલો ફેર પડે પડે. ફેર તો પડે ને બડો. આર્યું ને અને કમ્પ્લીટ ચડી જાય. અને ગેસ ઉપર તો હું બધું સ્વાદમાં ફેર પડે. સ્વાદમાં ફેર પડે. હા અત્યારની પબ્લિક સમજતી નહીં ગેસ ગેસ. પણ સમજે ને
તો ખરેખર ખોરાક તો ચૂલાનો જ ખવાય. હમ તમારા શરીરમાં કોઈ દિવસ રોગ ના થાય. આ બધું કેન્સર ને બધું ચાંથી આ બધું તમે આ ગેસનો ખોરાક ખાવા માટે પછી રોગ વધી ગયા. હા નકર પહેલા તો એવું બધું હતું. એ જ ને. તમે બે જણા બેસી જો, બીજું બધું મારી રીતે હું કરી દઉં. આથી પછી કાઢ્યા થાળી ના હાલવો પડે, કશું કરવું નહીં. એવું ને કશો વાંધો નહીં. હવે કોઈ જરૂર પડે તો બોલાવજો. કશો આ બે અમે જોડે જ બેઠા. હજુ પણ બેહાર એટલે શીખવવાનું. તમે જાઓ ને તમે શીખો. આપણે બે બેહી આવો ને. બધું મેલતા હોય અંદર. ભાઈ બધું ઠેકાણે કરી બધું ઠેકાણે કરી દો ને આ કોમની વસ્તુ હોય બધી. આ તો અજુભાનો ફોન આવ્યો મને કે આવજો મહેમાન આવો ખબર મહેમાન ન પડે એટલે આપવું પડે. હા એ તો મહેમાન તાર મહેમાન મહેમાન ને શું હતા મહેમાનથી વધારે શું હોય આપણો. મહેમાન તો હાથમાં જ પડે ને તાણા. તમે વહેલા મને કીધું તો હું થોડો વહેલા આવી જાત, દાડા સતો. ના તો મોડું તમે ના તૈયાર કરો. કરીએ પછી બોલાવીએ ને. રેડી ત્યારે આલુ છે વાલું ને લાવો જો પાણી આલો થોડું. લે. અડધા ગ્લાસ જો ભરી આલો. ગ્રેવી છે ને ચોટવી ના જુઓ તો પેલા નકર દાજી જાય. સ્વાગત તમારું. ગ્રેવી જુઓ ખાલી તમે, ખાલી ગ્રેવી ખો ને તો પૈસા વસૂલ. તમને શું આઈડિયા ને? જબર આઈડિયા લે બાકી. આ તો મારા મહેમાને ખુશ થઈ જાય. તમારા મહેમાને કોઈ દાડો કાધું જ નહીં હોય આવું મેં એમ જ હું એ જ કીધું નહીં ખાધું. જિંદગીમાં. હું એ જ નહીં ખાધું તો એને તે ખાધું છે. ઓગળીઓ ચાટતા રહી જાય તમારા મહેમાન. મેં એમ જ કીધું કે આગળ એવું ખાઈ જા પણ પછી હાર્યું મને બધું કાઠું ના પડે સારું પહેલા રોજ એવા ના થઈ જાય તો ના થઈ જાય. એમ કે આનું કે અમે તો આ અમને પાડોશીએ બનાવ્યું મને કે નહીં આ તો આવડતું. બે જણ ફોન કરે આડું આ તો સિંગ ભજે ખાવાની ઈચ્છા થઈ આવું તમારે એક આઈડિયા કરવાનો કે આ પહેલું મહેમાન હ અમને તો ઓળખાઈ રહ્યા. શું કરવું પડશે ને. હા મહેમાન કે મૂકું મને નહીં આવડતું અમને ક્યાંનું. ને કઈ તો વાંધો નહીં ને કે જે પેલો પત્રીજો હોય ને એને તો નક્કી ના હીરા એમ કહેવાય. પૂછે કે મહેમાન ચોના આ તો બીજા દેશના હા એમ કહેવાનું. ઠીક બીજો દેશ કહી દેવાનો, બીજા ગામના નહીં બીજા દેશના. અમેરિકાના હા. ના ના બીજો દેશ જ કહેવાનો. બીજો દેશ. કે કયો દેશ કે મને ખબર નહીં, બીજો ચલો દેશ. ફિલિપાઈન ને ગોવા ને બોવા નહીં આવતું એવું કહી દેવાનું. દુબઈ હવ એમને દુબઈ નોમ જ ના વાપરી હોય. એ જ ને. એટલે તમને રોજ હેરાન ના કરે ને કોઈ નહીં. લો કારીગર આલુ સેવ નાખી ગ્રેવી થઈ જશે. એટલે આલુ સેવ નહીં નાખવી, આ કચરો બધો વેણીને કચરા પેટીમાં નાખી દો. એવું હોય એટલે હવે તો ચાલે નહીં. ના ચાલે. જે સ્વસ્થતા એ પ્રભુતા હોય. એ વાત સાચી. એનો લાવવા બાદ. વેણી બધો કચરા કચરા પેટીમાં પેટીમાં નાખી નાખી દો. સાચી વાત છે ભાઈ. બધા આપણા જેવું વિચારો તો ભાઈ કચરો હા. ચલો વધી જાય. હા તો મેલું. એ મૂકો ભાઈ કચરા પેટીમાં નાખી દેજો. મોઢામાં પાણી આવી ગયું આ તો બધું બપોરનું કાઢી નહીં પાઉં મેં. ને. હા તો તમે જુઓ તો 4 ટકનું ભેગું ખાવા તમે. પાણી પીને ધરે ના રહેતા મોઢામાં પાણી આવ્યું હોય. નવી આઈટમ ખાય ને એટલે તમે ઠારવાના ધંધા કર્યા. માકા બે વખતે બેસવા એટલે આ કાર જ 1200 રૂપિયા સેટ નવ લાવ્યો એટલો નહીં પહેલા આવ્યો. નવું લાવે તેમ નહીં પહેલા પહેરી રાખતા હોય તો મેલું ના થઈ જાય. લાવી લેવા. જોવા ખાલી જો આમ સેટર સામે વળજો ને તો લાવો આપણે આલુ સેવ લાવો હવે. તોડેલી. હા સેટર જોઈ લેવાનું કાલે આમ સેટર આવું એટલે આપણને ઠંડી ના આવે. સરસ છે ખરા તમારે. કાલ જ 1200 રૂપિયા નવ લાવ્યો ત્યારે તો મેલું થઈ જાય. લ્યો જો આવ જોઈ લેજો. સિંગ ભજી છેલ્લે આવો. તમારે એમને કહેવાનું કે સિંગ ભજી શાક બનાવ્યું હોય. એને એમ પૂછે ને કે શાનું શાક તમે ખો ને તમે ઓળખો તો ખરા કહું. પછી કહેવાનું કે આ તો વિદેશી મહેમાન એમની આઈટમ હતો સમજે. વિદેશની આઈટમ. હા એમને કહેવાનું કે આર્યું નક્કી રહ્યા પાછા કે લાવ હડો આપણે બનાવી શીખતી તો જફા તમારો હતો સમજે. સાચું. લાવ બકુ જો તારો જુબા થઈ ગયું રેડી. રેડી. એને 5-10 મિનિટ ખાલી ચડવા દેવો. સિંગ ભજે તો ચડેલા જોઈ ને. ચડેલા જ હોય ને. તૈયાર જ હોય.
ખાલી નાખવાના જોઈએ મને. નાખી અને 5 મિનિટ રહી પાણી તમારી રીતે જેટલું તમારે જરૂર હોય એ પ્રમાણે નાખી દેવાનું. હવે કશું નાખવાની જરૂર નહીં. પાણી નાખવું પડશે ને થોડું. જોઈએ તો પાણી બોળા કેવું થાય. પાણી નાખવું પડશે. લાવ થોડું નાખી દે. લાવ પાણી થોડું હાલો અડધા ગ્લાસથી અડધું. અડધી ગ્લાસ હાલો. બસ લો બસ કમ્પ્લીટ. હવે ખાલી 5 મિનિટ ટોકી નાખો એટલે રેડી. લાવ લા શીબુ તો હાલો આનું ઢોકવાનું એટલે મિલ્યા તૈયાર જ છે યાર. બોલો ને ખાલી કરી અને ખાલી બોલો. જો 5 મિનિટ જ રાખો ને. હવ કોથમી છેલ્લે ઉતારો એટલે નીચે ઉતારો એટલે કોથમીર નાખી દેવાની. ઉપર ભભરાઈ દેવાની આમાં. કારીગર થઈ ગયું કે નહીં હવે? થઈ ગયું. એ આ ઉતારી લ્યો હળો. તમારા મહેમાનને ફોન કરીને બોલાવી લ્યો હળો. કેટલે રે મહેમાન? મને ફોન તો કરો ચેલા રે. આ કરું છું. આડું કેટલા રે બડો? આ રસ્તામાં છું હાલ જ આવી જાવ 5 મિનિટમાં. સારું આવો હળો જલ્દી. અહીંયા શું કીધું? આવો છે 5 મિનિટ. લે હળો પકડજો તો આપણે કમ્પ્લીટ કરી દઈએ. આવો એટલે સીધા ખાવા બેહારવાનું થાય ને. આ બધા ઉતારો. તાપે બેહું. હા તો તાપે નહીં બેહું, ખાટલા બેહું. આટલા બેહો ને હવે તો તાપ. આઠું એ નદીને કિનારે આડું પતંગ ચગાવે આયો વાયરાનો જોકો લાયો ભણિયા ને હંગત. આવો આવો આડો. ખબર રાખે તો બધું. એટલે બુડા તો આટું આપડા. અલ્યા તમે બે ભેગા થઈને ગોડા થઈ જાઓ ને તમે ભલા ગોડો ગોડો તમારા કરો. મહેમાન હે ફિલિપાઈન્સ ત્યાં ચાઇના. ચાંગચુમ કરે હે. ચાઇના નહીં તમને નહીં સમજાય. તો મહેમાન બહારના. તમારા નાટક પૂરા થતા નહીં અને મને ગોડો ગોડો કરે હે રહ્યા. બે તું આવરે લાલા તું નાટક ના કરતો બેસી જાય બાજુ. બેસી જાવ લે મહલા તને કીધેલું નહીં કે તમારે ગોડા નહીં કરવાના. ભેગા થાય એટલે ગોડા થઈ જાય બે બે. એ બે ગોડા લે, સુરડા આવ્યો. પઠાણ કાકલા એક તો લે લે પાણી પીવા આપણે. તું એ ગોડો જ થઈ જાય હી. તમે બુડા આટલી બધી વાર કરી. અલે આર્યો કે હું આવું હાલ ના હાલ અંગાત થઈ ગયો તો જતા ના કે મને લીધા આગળ અહીંયા તો લાવવાનો પડે તમે લઈને આવ્યા. એને કઈ ખબર પડતી નહીં ને તમે લઈને આવી જજો બધું. આજ આપણે ખાવા આયા ખબર ને જમણવારો કરવાનો હતો. જમણવાર છે? જડો આપણે હવે જમણવાર હે. પિઝા રાખે પિઝા? પીછા ના હોય કણ તો શું તાણ જમણવારમાં પિઝા તો હોય કે નહીં? આપણે દર ફેરાઈએ ને હા? આ ફેર તો ના પાડી દીધી કે હારી જ વાનગી બનાવજો ખાવાની કંટાળે આગળનો આખો દડો આયા હારી ગમે તે જે બનાવી પડે પનીરનું શાક પનીરનું. એ તો શી કરાવ શું બનાવે જે બનાવ્યું હોય આપણે શું ખબર પણ હમણાં ખા બે એટલે પૂછીએ તાર મહાલાન પૂછ કે શું બનાવ્યું. એ મહલા શું બનાવી ખાવાનું? એટલે ખાવાનું તો આ ભૈયા બનાવ્યું અમારે મહેમાને બહારના બીજા દેશના શું બનાવ્યું? બહારનું બનાવ્યું. ક્યાં દેશ ને આપણને બહારથી આયેલા આમ તો બનાવ્યા એ આઈટમ એરી બનાવી ચાંગચુંગ ચાંગચુંગ. એમ કે રે આવો તમે ખાજો એટલે ખબર પડી જાય. તમે ખાઓ એટલે એ આઈટમ નું નામ જ એવું હોય ચાંગચુંગ ચાંગચુંગ. એ તો તમે હે ને એક ખાઈને પછી કોણ કે ભાઈ આ વસ્તુ હતો તમે ખરા કહેવાય. હોવે. તમે બેહક દે જાવ ભાવ તમે બેહો હું અંદર બધું તૈયાર કરી દઉં બરોબર 2 મિનિટ. હા તમે બધું અંદર તૈયાર કરી દો હળો. હા. તો ધીમે ધીમે. પતંગ ચાલી લે. પતંગ તારે ખાઈને તરત કીધું છે લાયેલા મૂક્યા જો પછી નહીં લે ને પથારી ફેવરી નાખે તારી તો એટલી વાર રાખજે. લડો આડું થઈ ગયું એટલે સનો બખાડો ચાલુ તો શું બખાડો ચાલુ પડ્યો. એટલે ચેન્નાઈ બખાડો કદા એને બે જણા બીવાના હું એટલે તો આ અમારે મહેમાન આયા હે આ ચિયો કાઢ્યો આવો. છે મહેમાન આયા પણ આવો બખાડો થોડો હોય મહેમાન આયા હોય તો એટલે તો અમારે અરે મહેમાનનો છોકરો આવો હગા ઓહો આઈ લે કાકલા. અને રોટલા બોટલા ખવડાયા કે નહીં આવા તૈયારી છે રોટા ખવડાવી લેજો તો. એવું હોવે. હું ખવડાવી હગા કે હવે ખવડાવવાનું હવે ખવડાવવાનું એવું હું બનાવી તા ખબર નહીં તો હવે બનાવી હળો જે તમારે ખાવ છોડો એવું ખાઈને આયા હો. એટલે અમે પૂછે ખાવ પછી આ તો ઘરે જઈને ખાઓ કે અજુબા ખાવાનું સારું બનાવી સારી વાત છે અજુબા પીલા તો મોથે રેડ્યા એટલે આ લેટો છે કચો આવી ગયો જબર કરી નહીં અને પાછા 2 છોકરા હંગાટ લઈને આવ્યો. તો હો. હવે શું હવે કીધું ખવડાવશું જે તમે કીધું કે ખાઈને આ કરી દઈને ખાઓ તો હેડ્યા તો હેડે પા. શું કરજો જબ્બર કરી નાખી તાણી યાર મને ભૂખ લાગી છે ને એકદમ. મને જબ્બર કરી છે એમનો પોણીઓ તો બહુ માથા ભારે છે. બેહો આડું બેહો હોય લે એમનો ભણ્યો હ જબરો માથા. બેહો વિકુબા. બેહો વિકુબા. બે પેલું બાજુ જજો વિકુબા.
એટલે બધા બે હું લાવો હડો. એ તો હું ટેકો કરો હડો તમે. હજુ કોઈ કેત ખરી કે અમે મહેમાન છીએ. એટલે આજુભા નહીં ખૂબ હોય. અમારું તો પાછળ પડે. એટલે તમે તો મહેમાન હોય વિકુભાઈ, મહેમાન હોય તો જો બુડો તમે મારી નહીં યાર. પાડોશીને પાથરવાનું હોય, તમારે તો ટેકો કરાવવાનો હોય. પાછી થોડું મહેમાન હંગાત સારું લાગે. અહીં કશું સારું પાડીઓ તો લખાડું નહીં. લુંખિયાર આવીને આવી છો હાલ. એટલે ચાલશે આમ જ પાણી વાળી પણ આ તો. અજુભા એક કામ કરો, હવે આપણે બે બેસી જઈએ, બે થાળી હોય બધા પેલા આલ દો. બનાવી શું ખાવ? એ તમે ચાંગ ચુંગ ચાંગ કીધું નહીં? પણ હશે જ ખરા નામ. ઈ જ નામ ચાંગ ચુંગ એવું નામ હા, અટપટીયું મને જ નહીં યાદ રહેતું. આવું વળી આવું નવું લાયા તમે. એ તમે કહો એટલે ખબર પડશે. એવું? એમાં હાલા આ થાળી લુંખ્યાલ. એટલે આ લેજે રૂમાલ. લુંગી આલે. લુંખ્યાલ હવે મારે લુંખવાની. મારો નખરો પૂરો નહીં થાય. તમે નહીં આયા કોઈ માર કરી. લ્યો. નવી આઈટમ બનાવી યુરિયા ખાતરની. હોવે તમે કહો ખાલી. આ શું છે? યુરિયા ખાતર હોય, યુરિયા ખાતર. હોવે ખેતરમાં નખાય ને એ રીતના પેટમાં નખાય. ખેતરવાળા ફોફા ને તમે યુરિયા ખાતરનું બનાવ્યું? હોવે અલ્યા પેટમાં વિકાસ થાય. સરસ પણ હાર્યું આવું. અલ્યા યુરિયા ખાતર હોય યાર, તમે હગા એટલે ખાવાનું કરો ને જે હોય બુડો. જોઈ નહીં કોણ? આડું તમે બેસજો હવે. હા એ છે, તમે ચાલુ કરો. આજુબા બેસજો, એક કામ કરો. હાવ. પેલા આપણે કારીગરને તો કરે આલ દેવું. હાવ. બેસજો. એ ખાઈ લે ને મારશે ને. હવે ખાવાનું ચાલુ કરી દો, હળો. ભણ્યો તારા મહાનો, મારો ભણ્યો નહીં તું. અલ્યા વિકુભાઈ યાર તમે બખાડો મેલો. માહલા. પણ તું જા હા, ભણ્યો. હા, ગોડો યાર, તમે એના વડે લપ ના કરે, ભારે પડશે તમને. ખા બેઠા નાટક ના કરજો. ખા બેઠા એટલે કોઈ બખાડો ના કરે, શાંતિ ખાઈ રહો. હમણાં એક એક ખાવા નહીં ઉભા રહો હમણાં. ઓય ભણા, ખાલી કહી દો તમે ભણ્યા ગયા હોય એટલે ના. એ ભણા મહેમાન હાલ ના બોલે, પછી ખાઈ રે ને પછી તો તાર બદલો લઈ લેજે હો. પેલા ખાઈ રે. હા, ખાઈ લેવા દે પછી તમારી વાત હતી. હા, હા. પાડો લે, હજુ ના ભાઈ ખાવ. ખાવાય હમણાં. મારા શાકાહારી બન્યું શાકાહારી કી. એટલે 4 વખત તો લીધું પડે. હવે કેટલું હોય? પતી ગયું. તમે તો પોત તમે ખાઈને આવો, હું જો બાર. હજુ હે? હવે સા પી જાય, પતી ગયું ઓય, છે. શાક હું નહીં ખાતો. તમે ખાઈને આવો, હું બાર બેહું. ખા બેહો. એટલે શાક નહીં ખાતો ને હું. એવું મને જવા દે ને ભાઈ. પાણી પીલા. શાક ખાલે પણ હમણાં. લેવડો હજુ હું બહાર બેઠો. કાકલા હું તો પૂછ્યો રહ્યો પણ શું કરું. સાને બી રોટલી ખા, રોટલીઓ. સાને બી ના શાક હું નહીં ખાતો. હજુ બા નહીં શેક. પતી ગયું આપણું. 4 વખત થઈ ગયું. 4 ચમચા. અલ્યા હમણે કેટલી વાર કરી ખાવા. શું શેક બન્યો પહેલું બા? એવું હા, એક નંબર શેક બન્યો. હજુ પાને તો મજી આયા નહીં. એમને મહેમાન હોય લવા ખાઈ રહ્યા થયા હતા. બહુ વાર કરી યાર, હું તો શેટરે પેલા આયા નહીં. તમે નહીં ઓછો પેલા આયા હતા. ભલે બા. આ બેહો મહેમાન આવતા. બેવાડો. બેહો. તો લાલજી તો લઈ ગયો. એટલે તમારે હા, લાડુ તમારે જોઈએ. લાલો. અડે હેડને બેહવાનું છે. બે. એટલે માહલા આવું તો. આ પોણો મૂડમાં હોય એટલે. કેવું કાઢું? મજા આવી ને? હવે મસ્ત બની ગયું શેક હો. શાનું હતું? ખબર પડી એમ કોઈ? હવે હજુ ભાઈ કોમ કરો, પેલા કારીગરના નવરા એમને છેડાડો. એવું હળો. શું છે કારીગર? હા, અંદર હતા ચીવા ગયા. હા રે. હા, કારીગર? હા, હા, આવ્યો. અમને શું આપડા પેલું બા? એમને ફી આલવાની 85 રૂપિયા. એક કામ કરો, તમારી દુકાને હવાર આલ દેવું ચાલશે ને? ચાલશે. પેલું બહેણી શાક આલ્યું લેતો જજો. તમારે જવું તો નહીં, આપણો ધંધો વાંધો નહીં. અને આ રહ્યા મહેમાન યાર શેક બનાવ લઈ જાવ ને કોઈ દાડો. લઈ જાવ ને તમારે વાત એમને કરો. ઠેઠ હવે ચાઇના લેવા જવું પડે તમારે. તમે ઓળખો છો ને તમે લઈ આવજો. હા તો એ તો ફોન. વાતચીત કરી કર લો બરાબર તમને. એ તો વાંધો નહીં, એ તો કોન્ટેક્ટ કરી આવજો ને એમને. ના, રોડો વાંધો નહીં. બેહો તાણે આપણે શાંતિ આવે. બેહો. તમને કોઈ દાડો ખાવું હોય અને ઈચ્છા થાય કે બનાવવું હોય શેક કોણ આખો બે તો અમે શું લેવું ભારીએ તાર. તમે તો બેહો, વાય તમે બેહો બેહો. યાર. મહેમાને માહલા તો આ કરે. એટલે તારો મોચો હોય તો શું હોય પણ એટલે શાક ઘરે લઈને આવવાનું. શું કીધું? કરે તો કોણ અરે, કરીને આવા. ખાવાના ટાઈમે છે કોને કહેતો હતો તું એમ કે? શું કીધું? બરોબર એ દુપા હારું કર્યું. એટલે તમે ચમ આમ કરો યાર ચમ બચાડો હમણ સારું તમે કર્યું, બધા સારું એના હમણાં રહેતા એ નહીં, ભાઈ, બધા તમને ખબર બોલતા હતા કોને એટલે શું કહેતા કર્યું. તમે? ચમ હું બોલ્યો પણ તને કોઈ તાણે. ઈ આ તો તો તમને તમને આ તો તમને ઈ તો તને નવરા- પેલા ભત્રીજાને થાપ ના દેવાય તા. આ તો તમને નવરા- અલે આવું તો ના હોય લે આવું તો ના હોય. અલે એ
આવી મસ્તી ના કરવાની હોય. આવી મસ્તી એટલે ના મારે હોય. પણ મને હું ખાવા બેઠા એટલે મને બોલ બોલ કરે એ તો પણ બોલવું તો પડે તારે. શેનું બોલે એટલે તું અલે મને નહીં બોલ, ખવડાવવા અલે આવી નહીં ગઈ? બોલ. શાંતિ બેજા કર. મગજ નહીં એટલે બોલવું પડે. એટલે મારા નહીં તારા નહીં મગજ મારા તો હે મગજ અલે આડો કોણ જો પડો એને નહીં રહ્યો હમણાં. તમને શું કીધું તું મેં? આડો કોણ વાત તો સાચી તમારી. તાણે પછી તમે હળક તો ચાલો એટલા બાળો જ ને. હા ઓને સમજાવવાનો છે એવડી જ નો. બેહો જોડે જઈને તો. હવે ના બેહાય. ના બેહો ખબર પડે. પતી ગયું. બેહો વહેલું બેહો તમે. તમે બેહો ના આવો તો. તમે બેહો. મને તો ઓળખા પોણો. એવું હે? અમન કશું કે તમે હળક તો ચાલી હતી એટલે હું ઈ તો જોઈએ હમણાં ઘડીક બેહો ખબર પડી રહે હમણાં. કશું ના કરે હવે. તમ તો સારું ઘણા શેક કેવું બન્યું હતું કે શાક મસ્ત હતું પણ માં માહલે થોડું ચકડું ચાલી મને તો ચાર વખત આલીમ કહેતા હતા. કશું હું તો તરણોય નતો એવું કાલ આપણે ફેરથી બનાવશું. કાકલા અને કાલ ઉત્તરાયણ હે, ખબર હે ને? ફેરથી અરે કાકલા માહલા હવે પતંગ બનાલ પતંગ તો હવારે તાર રાતના શું કરવા? તે કીધું કે ખાઈ રહી એટલે આલ્યું લાય હવે ખાઈ રહ્યો હું તો પણ તો લાવવા ના હજી બેસરેજી. એવું નહીં ભાઈ કીધું એ આલવા પડે હવે તાર લઈ આવ લેવાજી બેસરેજી. લે હળો મારી કાકી લેવું પડે તારો ઠંડીનું. બાઈક તો મન તો આવડે ના આવે તો મને નહીં આવડતું. ના આપણે હવાર જાહું આપણે હવાર લઈ આવું ના હોય હે? તમે તાર નવરા તો પડી જાય એમ વાત હતી. એટલે ઉતરેણ હતી ને તે નવરા પડી ગયા કોઈ લાઈન આટું ઘેર જતા કાલ તો ઉતરે હા ભાઈ કાલ તો બધું બંધ હોય પતંગ પતંગ લઈ લાય નહીં બધું કરે. એટલે અમે એમને છે દાડે કોમ હોય તમારા પતંગ લેવાય ને નહીં ભઈલું બા અમે એમને છે દાડે કોમ હોય હતા કના તઈ રે એમને સમજી જો ને આવા શોર્ટમાં શું કેવું વાત તો સાચી નહીં જેમ છે એમ રાખો ને ભાઈ. હા નાહલા પણ કાલ તો ઉતરે હે કાલ તો બધું બંધ હોય એટલે બંધ ના હોય કાલ ના હોય પતંગનું બંધ હતું છે પુડા. કાલ તો બધા પતંગ ચગા ના જતા રે પછી ના બપોરથી ખુલ્લું હોય. આ બધા વાત કહું. મારા કાકી મને તો હો પતંગ લઈ આલે હું વાત માહલા મને લઈ આલાવા મારતો જો હું કહું આ બધા આજ તો બધા હારા હારા પતંગ જતા રહી. કાલ તો પછી છેલ્લે વધેલું આવે કચરો. એટલે માં ફાટેલા પતંગ નહીં લાવવાના મારા હાજર લાવવાના નવા નવા કમ્પ્લેટ જ હોય લાવવાના આપણા દુકાન આપણા પણ ભાઈબંધ માં તો અતાર જ જુઓ હવે ઓછું લે હેડીન જાવ છોકરા માનતો નહીં. બેચાઈ જવાનું હેડ હેડી જો જાય. અને મારે દોડી લ્યા નહીં દોડીને પતંગ ને બધું લાવવાનું. એ તઈ બધા આવડી મોટી ફિરકી લઈ આલવી પડે એવડી ને 3 ઇંચથી મોટી લઈ આવવાની. શું ચિંતા કરી દીધા? ટોલામાં ભરી લાવવાની છે. ટોળામાં ભરીને લાવવાની. મોટી લઈ આલશે કલર બરોબર બનાવરા આપણે પીવરાય છે ખાલી વેટવાની જ છે હવે. ડિસિપ્લિન પ્રોબ્લેમ લાવી હે ના ના ટોલા આ બધે કરતી મોટી. આપણે કોઈ ના હોય ને એવડી લાવવાની બરોબર આપણે આ શું કરે હવે હોય એ તો તું એમને તું હેન્ડલ કર તું પોતા ઉપડા હળો જા. એટલે ચોકન જાઓ શું લેવા આયા હતા તમે લે આપણા ઘરે ચા પાણી કરવા જવાનું છે ચા પાણી કરવું નહીં હેડતા તો તઈને ચા વહી પાણી કરવા જવાનું હે એવું ના કરે લે. એટલે પણ આ શું કરે આ વાનો દોડ તો જો આપલા જંગલમાં હે સુટેલું કાળું કાળું વાદળું કોનું હાર્યું એટલે તો અમને હાંગા થાય છે. ને પાડજે પાડજે ઓદરું નહીં એટલે આયરું ઓદરું નહીં અલા રીતુભા, તારા કરતા ઉપડો વાળો બધા તને એટલે તારા ઉપર બે બાળા વાળે રીતુભા, તને એમને લાગે છે બધા આગળ બુડો. અલા તું બેહને બુડા હેડ ને એમના વાદે. એટલે કોને કે એટલા હીરો તાણી કોના જોડે કરો અવા તો બેસે તો. એટલે આજુબા તમે કોણ લાયા હતા બરોબર. બાજુવાળા. બરોબર હે, બરોબર હે, હારું કર્યું. બરોબર કરી લાયા હોય એની વાત બરોબર કરી આવા ને આવા લાવશું ને હોય મારા ઘરે તમે નહીં બરોબર કર્યું હોવાથી જી દફા પણ વાયરો તો આ બખાડો કર કર કરો યાર. હવે શાંતિ બે રહે. હવે હુઈ જોડો. હવે ના હુઈ જો ને હવે હું જાઉં ઘરે બરોબર. હા. તમે મહેમાનને પથારી કરી હું કરું. હવે મારું કોઈ કામ નહીં. ના વાંધો નહીં. હવે હું જાઉં તા. આવતા મળી હવારે હો. આવજો મહેમાન. કાકલા ભણા, પતંગ હવા લઈ આલ છે તને હો. હવે ઊંઘ આવે મને તો આજે આવા પથારી કરે છે લેડો આપણે ઊંઘવાનું જ છે. આપણે પથારી થઈ ગયેલી છે અંદર હેડો. હાલે હેડે ભલે મારું મેહોણા ભલે